નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી। પાળ ગામના બ્રિજ નિર્માણ માટે તૈયાર કરાયેલ ડાયવર્ઝન માર્ગ ધોવાયો। વાહન ચાલકોને 4 કિલોમીટર ફરીને જવું પડે છે। રાજકોટ શહેર અને જિલ્લામાં ગુરુવારે બપોરના સમયે 2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ સાથે 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેને લઈ ન્યારી નદીમાંથી પાણી વહેવા લાગ્યું હતું અને પાળ ગામ નજીક બ્રિજ નિર્માણ માટે તૈયાર કરેલા ડાયવર્ઝન માર્ગ ધોવાઈ જતા અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો હતો। લોકોએ અન્ય ગામડા માર્ગ ગોતી પાળ, રાવકી, લોધિકા સહિત ગામ જવા માટે અન્ય રસ્તો પસંદ કર્યો હતો, જેના કારણે લગભગ 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડતું હતું। જોકે તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા ફરી આ જગ્યા પર સમારકામ કરી માર્ગ શરૂ કરવા કવાયત કરવામાં આવી છે, પરંતુ ફરી જો વધુ વરસાદ આવશે તો ફરી પાછી એ જ સ્થિતિ થવાની ભીતિ લોકો સેવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં 2 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ માર્ગ અને મકાન વિભાગની પોલ ખુલી જવા પામી છે। રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાળ ગામ નજીક ન્યારી નદી ઉપર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં બ્રિજની બાજુમાંથી ડાયવર્ઝન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો। ગુરુવારે આવેલા વરસાદના કારણે ન્યારી નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થતાં બ્રિજની બાજુના ડાયવર્ઝન માર્ગનું ધોવાણ થઈ જતા વાહન ચાલકો માટે અવરજવરનો માર્ગ બંધ થઈ ગયો હતો। લોકોએ બીજી તરફથી અન્ય ગામ પાળ, રાવકી, લોધિકા સહિત જવા ફરજ પડી હતી, જેના કારણે રોજના હજારો વાહન ચાલકોને લગભગ 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે। વાહન ચાલક લક્ષ્મણભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે 6 મહિના પહેલા આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયું છે। આ બ્રિજનું કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। પહેલા વરસાદમાં આ ડાયવર્ઝન માર્ગ ધોવાઈ ગયો છે। હજુ આખું આગળ ચોમાસું બાકી છે। માર્ગ ધોવાઈ જતા લોધિકા, પાળ, માખાવડ, રાવકી અને આગળ રીબ તેમજ સાપર જવા પણ ઘણા લોકો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે। ડાયવર્ઝન માર્ગ તૂટતા 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। રોજના હજારો વાહન ચાલકો આ માર્ગ પરથી ચાલે છે। તંત્ર દ્વારા જલ્દીથી આ કામ પૂર્ણ કરવું જોઈએ અને ડાયવર્ઝન માર્ગ મજબૂત બનાવવાની જરૂર છે, તેથી આગળ ફરી વધુ વરસાદ આવે તો ફરી મુશ્કેલી ન સર્જાય। ઉલ્લેખનીય છે કે રાજકોટ પાળ ગામ નજીક આ બ્રિજનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2024થી શરૂ થયું છે અને તેની સમય મર્યાદા 1 વર્ષની છે, એટલે કે ડિસેમ્બર 2025 સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે। અંદાજિત 8 કરોડના ખર્ચે 12.50 મીટર લંબાઈવાળો આ કોઝવે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।